જય શ્રી કૃષ્ણ સૌને. ભાવભર્યા, આશાભર્યા અને ભાષાભર્યા કાર્યક્રમમાં આપ સૌનું હૃદયથી સ્વાગત છે. શબ્દ ઉત્સવ, શબ્દ અને સૂરનો સુગમ સમન્વય. આજની સાંજ આપણે આપણી માતૃભાષાને નામે ઉજવીએ. કવિ અંતિમ ત્રિવેદી લખે છે કે લાગણીના જળ વડે મર્દન કરું છું, શબ્દ કાગળ પર ઘસી ચંદન કરું છું, બે ગીત બે ગઝલના પુષ્પો ચડાવી પ્રથમ માતૃભાષાને વંદન કરું છું. પણ આપણે એટલી ભાષા પછાડી, ગુજરાતી પછાડી મહેનત કરી નથી, એટલે કવિના પગથિયા ઉપર પગ મૂકીને લાગણીના જળ વડે મર્દન કરીએ, શબ્દ કાગળ પર ઘસી ચંદન કરીએ, બે ગીત બે ગઝલ અને બે પુષ્પો ચડાવી પ્રથમ માતૃભાષાને આપણે વંદન કરીએ. આજના કાર્યક્રમમાં પહેલા બે ભજન આથી શરૂ કરશું, પછી કાજલ ઓઝા વૈદ્યના પ્રેક્ષક થશું અને પછી પાછા વિલ ગો ટુવર્ડ્સ ગુજરાતી મ્યુઝિક તરફ પાછા જઈશું. ઈચ્છા કોઈની હોય તો ગરબા કરવાનો ચાન્સ છે. જો હોય તો જરાક અવાજથી મને નહીં. કોઈ ગરબા કરવાની ઈચ્છા નથી? છે તાલી પાડો. Make some noise. સો વિશ્રુતિબેનને હવે ખ્યાલ આવી ગયો કે આપણે ગરબા પણ કરવાના છે. Special thanks to a couple of them. I thank all my VAC and MAC for preparing the dinner tonight. A special shout out to Geeta Aunty and Pankaj Uncle for cooking the dinner. Another shout out to Kamlesh Uncle for the very first time creating a non-alcoholic beverages for those who do not like the alcohol part. And another thank you to Dhiren Mistry for donating $251 towards today's event. તો ખુલ્લા કાન, આદર, માન અને પૂર્ણ ધ્યાનથી આપણે વિશ્રુતિબેનની સ્તુતિથી શરૂ થઈએ અને એની અનુભૂતિ લઈએ. જય શ્રી કૃષ્ણ.
હોંશથી વધાવીએ અમે મોંઘેરા મહેમાન, હોંશથી વધાવીએ અમે મોંઘેરા મહેમાન, આપના પગલાં થયા અવસરની વધી ગઈ શાન. તો આજે આપણા મુખ્ય મહેમાન કાજલબેનને હું વિનંતી કરીશ કે સ્ટેજ ઉપર આવે. जय श्री कृष्ण. ગુજરાતી સાહિત્યમાં મારી દ્રષ્ટિએ એક એવી વસ્તુ છે, ઘણી બધી વસ્તુઓ છે, પણ એક વસ્તુ એવી છે કે જેનો ટ્રેડમાર્ક ખાલી તમને ગુજરાતી સાહિત્યમાં જોવા મળે છે, અને એ છે પ્રભાતિયા. પ્રભાતિયા આપણને બીજી ભાષાઓમાં કે બીજા સાહિત્યમાં મળતું નથી. તો એક પ્રભાતિયાથી આપણે શરૂઆત કરીએ. આપણા જેટલા બી વડીલો કે જેટલા ઇન્ડિયામાં રહેલા છે, આકાશવાણી રેડિયો સ્ટેશન જેમણે જોયેલા છે કે સાંભળેલા છે, मैं कानूना तेरी गवाला, है मैं कानूना तेरी गवाला, है मैं कानूना तेरी गवाला, है मैं कानूड़ा तेरी गवाला. तेरी गवाला, मैं कानूड़ा तेरी गवाला, मैं कानूड़ा तेरी गवाला, मोरे लिए तेरी गवाला.
હરખે મોરી મરજી ગાગર વહાવે ગોરી ગાગર વહાવે ગોરી આશાની હોંશથી વધાવીએ અમે મોંઘેરા મહેમાન, હોંશથી વધાવીએ અમે મોંઘેરા મહેમાન, આપના પગલા થયા અવસરની વધી ગઈ શાન. તો આપણી સમક્ષ જે આપણા મોંઘેરા મહેમાન છે કાજલભાઈ, જે સ્પેશિયલી આપણા માટે ડાલસ આવ્યા છે. તો થેન્ક યુ સો મચ ફોર કમિંગ એન્ડ આઈ વેલકમ હર પ્લીઝ ટુ બી ઓન સ્ટેજ. આપ સૌને મારા પ્રણામ. વિશ્રુતિબેન અને સૌ બહુ સુંદર સંગીત પીરસી રહ્યા હતા. તમને પણ સૌને મારા પ્રણામ. હિતેશભાઈએ પ્રભાતિયાની વાત કરી. બહુ સરસ વાત થી આ વાત મારે શરૂ કરવી છે.
જે લોકો ગામમાં રહ્યા હશે, ગામમાં ગયા હશે, એ બધાને ખબર હશે કે વહેલી સવારે જે અવાજ તમને સંભળાય એનાથી તમારી ઊંઘ ઉડે. ઈશ્વરના નામથી તમારી સવાર ઉગડે. સૂરજ તો ઉગે જ, પણ પંખીઓનો અવાજ, ઈશ્વરના નામનો અવાજ, અને એની સાથે તમારી ઊંઘ ઉગડે તો તમારો દિવસ સારો જ જાય, એવી એક સામાન્ય માન્યતા આપણા બધામાં છે. આ પ્રભાતિયા સવારે ગવાય અને માટે એને પ્રભાતના ગીતો, પ્રભાતિયા કહેવાય. નરસિંહ મહેતાએ બહુ જ સુંદર પ્રભાતિયા લખ્યા, ગાયા, ઓલરેડી કમ્પોઝ મળ્યા આપણને, અને બધા ઝૂલણા રાગમાં છે મોટા ભાગના. આ ઝૂલણા એક એવો છંદ, એવો રાગ છે કે જે હિંચકા પર બેસો ને તો તમને ફીલ થાય કે આ ઝૂલણા છંદમાં લખાયેલા પ્રભાતિયા છે. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, જુજવે રૂપે અનંત ભાસે. આ છંદ છે ને એ કાનથી શીખવાની વસ્તુ છે. બધા તાનસેન નથી હોઈ શકતા, થોડાક લોકોએ કાનસેન બી થવું પડે. બધા જ ગાવા માંડે તો કેવી રીતે ચાલે? એટલે કેટલાક લોકોને આ મ્યુઝિક સાથેનો સંબંધ મને લાગે છે બહુ નાનપણથી, બહુ બાળપણથી. આજે મને બહુ સરસ વાત કરી કુંતલ કે આઈ એમ ટ્રાઇંગ ટુ ટીચ માય ડોટર કે એક પંક્ચ્યુઅલિટી અને એક બેસિક સત્ય, બેસિક પ્રામાણિકતા જો જિંદગીમાં શીખી જઈશ ને તો ક્યારેય દુઃખી નહીં થાય. એકચ્યુઅલી આ બે જ વાક્ય ઉપર આખી ભગવદ્ ગીતાનો આધાર છે. Only these two sentences makes the entire ભગવદ્ ગીતા. મારે વાત કરવાની છે ભગવદ્ ગીતાની, અને આઈ એમ શ્યોર કે બહાર જે બાર હતો ત્યાંથી જે લોકો અંદર આવ્યા છે એમને ભગવદ્ ગીતા વિશેનું જ્ઞાન જરા વધારે જ ઝડપથી મળી જશે, કારણ કે બે પેક પછી તમને બધા દરેક વાક્ય ભગવદ્ ગીતાનું જ વાક્ય લાગે, એટલે એમાં કઈ પ્રોબ્લેમ નથી. પહેલો પેક એમ કહેવાય કે મહેશનો છે, ઈશ્વર સોમરસ પીએ તો પહેલો પેક મહેશનો છે, શંકરનો, બીજો વિષ્ણુનો, અને ત્રીજો તમે પીઓ ને તો બ્રહ્માની જેમ 4 મોડા નીકળી આવે, એટલે 2 પર અટકી જવું, નહીં તો મગજ 4-5 દિશામાં વિચારવા માંડે. એટલે જે લોકો 2 પતાવીને આવ્યા છે એ બધા વેલકમ છે. જેમના નથી પત્યા હવે અંદર આવી જાઓ, કારણ કે હવે ત્રીજા પેકથી આપણે બંધ કરીશું. એક ભાઈ રોજ સાંજે જ્યારે અમેરિકામાં મોરારી બાપુની કથા ચાલે તો એ રોજ એમનો પીવાનો ટાઈમ, બાપુની કથાનો ટાઈમ, અહીંયા સવાર ત્યાં સાંજ, એટલે રોજ બાપુને ફોન કરીને પૂછે કે બાપુ તમે યાર જ્યારે કથા કરો છો ત્યારે જ મારો પીવાનો ટાઈમ થાય છે, તો હું શું કરું? કથા સાંભળું કે પીવાનું ચાલુ રાખું? એટલે એમને બાપુએ બહુ સરસ જવાબ આપ્યો કે બેમાંથી જે યોગ્ય લાગે કરો, અને જે સાચું લાગે કરો, બીજું છોડી દો. શરાબ છોડવી, આલ્કોહોલથી દૂર રહેવું, દારૂ ન પીવો, આવી કોઈ વાત સાથે મારે કોઈ નિસ્બત નથી, પણ મારે એટલું ચોક્કસ કહેવું છે કે દુનિયાનો કોઈ નશો એવો ન હોવો જોઈએ કે જે આપણને કંટ્રોલ કરે. આપણે આપણા નશાને કંટ્રોલ કરતા શીખી જવું. પૈસા ન હોય તો પણ, પાવર ન હોય તો પણ, સંબંધ ન હોય તો પણ, સેક્સ ન હોય તો પણ, સુંદરતા ન હોય તો પણ, વિશ્વનો કોઈ પણ નશો જો તમે કંટ્રોલ કરી શકશો ને તો તમે બોસ છો, અને જો નશો તમને કંટ્રોલ કરશે ને તો તમે ગુલામ છો. નક્કી કરી લો, તમારે બોસ થવું છે કે ગુલામ થવું છે. હું 16-17 વર્ષની કે થોડી મોટી હોઈશ, 18-19, અને I started working with an advertising agency. I was copywriter. અને મારી પહેલી એડ જે મેં લખી એને અવોર્ડ મળ્યો. ગોવામાં પાર્ટી હતી, અવોર્ડ સેરેમની હતી, અને મારા બોસ હતા રોનેન બાશુ. એમણે મને કહ્યું કે પાર્ટી છે, તને અવોર્ડ મળશે, ત્યાં ફ્લોઈંગ બૂઝ હશે, કોઈ તને પૂછશે નહીં તો કેટલો દારૂ પીશે, પણ તને એક વાત કહી દઉં, drink as long as you can enjoy your alcohol. Don't let others enjoy your alcohol. I'm sure people do understand what I'm trying to say. Sometimes people let others enjoy their alcohol. એક લિમિટ ક્રોસ કરી જાય પછી બાકીના લોકો એની મજા લે.
પોતે તો જે કરતા હોય કરે, અને સવારે ઉઠીને કહે છે ખરેખર મેં કહ્યું તું. વાત કરવાની છે ભગવદ્ ગીતાની. 18 અધ્યાયમાં વહેંચાયેલી આ ભગવદ્ ગીતા હિન્દુ ધર્મનું પુસ્તક છે, પણ 700 શ્લોક જે 18 અધ્યાયમાં વહેંચાયેલા છે એમાં ક્યાંય પણ હિન્દુ શબ્દનો પ્રયોગ નથી કરવામાં આવ્યો. એની સૌથી મોટી ખાસિયત છે. એમાં ધર્મની વાત કરવામાં આવી છે, એમાં કર્મની વાત કરવામાં આવી છે, એમાં સાંખ્યની વાત કરવામાં આવી છે, એમાં જ્ઞાનની વાત કરવામાં આવી છે, એમાં ભક્તિની વાત કરવામાં આવી છે, એમાં વિજ્ઞાનની વાત કરવામાં આવી છે, પણ એમાં ક્યાંય હિન્દુ શબ્દનો પ્રયોગ નથી. 700 વર્સિસ, 700 શ્લોક ગાઈ શકાય એ સ્થિતિમાં એ રીતે છંદમાં લખાયેલો શ્લોક છે. મહાભારતના ભીષ્મ પર્વમાં એને સમાવી લેવામાં આવે છે. જ્યારે યુદ્ધ થાય છે, કુરુક્ષેત્રના યુદ્ધ વિશે આપણે બધા જાણીએ છીએ, ધર્મ અને અધર્મ વચ્ચેનું યુદ્ધ. કૃષ્ણએ કહ્યું કે જ્યારે જ્યારે અધર્મ જન્મ લેશે, જ્યારે જ્યારે ધર્મની ઉપર ગ્લાનિ થશે, તકલીફ થશે, ત્યારે સાધુઓનો ઉદ્ધાર કરવા માટે, સજ્જનોને બચાવવા માટે, પરિત્રાણાય સાધુના, સાધુઓને સાચવવા માટે, સજ્જનોને બચાવવા માટે હું જન્મ લઈશ. આવું એમણે બચાવ્યું. હમણાં એક દિવસ એક ભાઈ કાર્યક્રમ પછી હું સામાન્ય રીતે પ્રશ્નોત્તરી કરતી હોઉં છું, તો એક કાર્યક્રમમાં એક ભાઈએ મને પૂછ્યું કે આવું ભગવાને વચન આપ્યું તો તમને શું લાગે છે ક્યારે આવશે? મેં કીધું મારે રોજ રાત્રે વાત થાય છે, પૂછીને કહીશ. એમણે કહ્યું કે હું આવીશ એટલે એમની પ્રતીક્ષા કરીને બેસી રહેવાનો કોઈ ઉદ્દેશ એમણે આપણને આપ્યો નથી. એમણે કહ્યું નથી કે હું આવીને બધું કરીશ, તમે રહેવા દેજો. અહીંયા ખુરશી ગોઠવવાની હોય તો કુંતલભાઈ કે મનીષભાઈ કહી દે કે ગોઠવી દેજો, આટલી ખુરશી આવી રીતે. હું આવીને ગોઠવીશ ના, એ આવીને ખાલી ચેક કરે કે ગોઠવાઈ ગઈ છે કે નહીં, મેં કહીતી એમ ગોઠવાઈ છે. So delegating work is what Krishna has done. એણે આપણને કામ સોંપ્યું છે, જન્મ લેવાનું, જીવવાનું, અને અંતે પોતાની જીવન લીલા સમેટીને ફરી પાછા એ જ દિશામાં જવાનું જ્યાંથી આપણે આવે છે. ઘણા લોકો પૂછે છે કે ક્યાંથી આવ્યા અને ક્યાં જવાના. ઉપનિષદ પણ એ જ પૂછે છે, અને તમારી બોર્ડર સિક્યોરિટી પણ એ જ પૂછે છે. તમે અમેરિકામાં દાખલ થાવ ત્યારે પૂછે કે ક્યાંથી આવ્યા, ક્યાં જવાના અને કેટલું રોકાવાના. આ 3 સવાલ ઉપનિષદો પણ પૂછે છે કે તમે ક્યાંથી આવ્યા, ક્યાં જવાના ને કેટલું રોકાવાના. બહુ મજાની વાત છે, તમે સરખાવો તો તમને સમજાય કે બોર્ડર સિક્યોરિટી તમને આ જ સવાલ પૂછે છે, તમે ક્યાંથી આવ્યા. તમે પણ કહો છો ભારતથી, બીજે ક્યાંકથી, દુબઈથી, યુરોપથી, wherever you are from. પછી પૂછે કે ક્યારે જવાના, તમે કહો છો કે ફલાણી તારીખે, અને પૂછે કે કેટલું રોકાવાના, તો તમારી જે દિવસની આઉટ ટિકિટ હોય એ દિવસ તમે કહો કે હું આટલું દિવસે જતો રહીશ કે જતી રહીશ. આ સવાલ તમને ઉપનિષદ પૂછે છે, ક્યાંથી આવે ખબર નથી, ક્યાં જવાના ખબર નથી, કેટલું રોકાવાના ખબર નથી. આ 3 સવાલના જવાબ જેને મળી ગયા એ સંત છે. આ 3 સવાલના જવાબ શોધવા માટે આપણે જિંદગી આખી મથામણ કરી છે. આઈન્સ્ટાઈન સૌથી મોટા વૈજ્ઞાનિક જેને આપણે આજે કહી શકીએ. એના એક મિત્ર હતા, એ બિલકુલ ઈશ્વરમાં ન માને, એથિસ્ટ. અને વારે વારે એવું કહે કે ભગવાન ભગવાન કઈ હોય નહીં, ભગવાન ભગવાન કઈ છે નહીં, જે છે સાયન્સ. વિજ્ઞાન સિવાય જગતમાં કશાનું એક્ઝિસ્ટન્સ. ગીતાએ જ્ઞાન વિજ્ઞાનની પણ વાત કરી છે, ત્યાં પણ આવીશ. તો એને કહ્યું જે છે સાયન્સ છે, એમ્બ્રિયો છે, ફર્ટાઇલ થાય છે, એમાંથી સેલ વધતા જાય છે અને માણસનું નિર્માણ થાય છે. આખો ડાર્વિનનો સિદ્ધાંત છે. એમાં શું તમે મોટી વાત કરી, ભગવાને શું બનાવ્યું, સૃષ્ટિ શું રચી. કરેક્ટ. એક દિવસે સાયન્સ નો એક્સપેરિમેન્ટ કરતા હતા અને આઈન્સ્ટાઈનને મળવા ગયા. આઈન્સ્ટાઈનને મળવા ગયા અને એમણે આઈન્સ્ટાઈનને પૂછ્યું કે આ મશીન કોણે બનાવ્યું. ત્યાં એક લોખંડનું સોલાર મશીન. આઈન્સ્ટાઈને કહ્યું કોઈએ નહીં. How is that possible? આવડું મોટું અહીંયા લોખંડનું મશીન છે and you are asking me આ કોણે બનાવ્યું, કોઈએ નહીં. હું તને ફરી પૂછું છું કે આ મશીન કોણે બનાવ્યું. આઈન્સ્ટાઈને ફરી હસીને કહ્યું કોઈએ.
એણે કહ્યું કે એવું શક્ય નથી, આવડું મોટું મશીન અહીંયા મૂક્યું છે લોખંડનું, કોઈકે તો બનાવ્યું હશે ને. ત્યારે આઇન્સ્ટાઈને સ્માઇલ કરીને કહ્યું કે આ મશીન તો સ્વિચ ઓન કરો, ઇલેક્ટ્રિક એનો પ્લગમાં નાખો, ઇલેક્ટ્રિકનો પ્રવાહ શરૂ થાય ત્યારે એ મશીન કામ કરે છે. આ મશીન જે આપોઆપ કામ કરે છે અને આપોઆપ પોતાની રીતે પોતાના બધા નિર્ણયો કરે છે, પોતાની રીતે જન્મ લે છે, મૃત્યુ પામે છે, પોતાની રીતે ખાવાનું પચાવે છે, શ્વાસ લે છે. એ મશીન કોઈએ નથી બનાવ્યું તું કેવી રીતે કહી શકે? એને બનાવનારો કોઈ તો હશે ને, ક્યાંક તો હશે. આ પરમ તત્વ સાથેનો સીધો સંબંધ એ ભગવદ ગીતા છે. તમને દીવો કરવાનું નથી શીખવાડતી ભગવદ ગીતા, ભજન સાંભળવાનું નથી શીખવાડતી ભગવદ ગીતા. તમને એવું પણ નથી કહેતી ભગવદ ગીતા કે રોજ સવારે ઉઠીને 9 વાગે દીવો નહીં કરો તો પાપ લાગશે. કબીરે કેટલું સરસ કહ્યું કે કરકા હાથનો, કરકા મનકા ડારી દે, હાથનો મણકો ફેંકી દે, મનકા મનનો મણકો ફેંક, હાથના મણકાને શું કરીશ? એવા કેટલા લોકોને આપણે ઓળખીએ છીએ, તમે પણ ઓળખતા હશો, હું પણ ઓળખું છું કે હાથમાં માળા ચાલતી હોય, કુકરની કેટલી સીટી વાગી એને બરાબર ખબર. હાથમાં ભલે ને માળા કરે, ત્રીજી વાગી બંધ કરો તો તમારું ધ્યાન ક્યાં છે? હાથમાં ભરે છે એ માળામાં કે પેલી કુકરની સીટીમાં? મોટા ભાગના લોકો પૂજા, પ્રાર્થના, યજ્ઞ, ઉપવાસ, વ્રત આ બધું એટલા માટે કરે છે કે એમને ઈશ્વરનો ડર લાગે છે. માણસો ધર્મ ભીરુ છે. ગીતા ધર્મ પ્રેમી થતા શીખવાડે છે. લવ ધી રિલિજન, લવ ગોડ, ડોન્ટ ગેટ અફ્રેડ. ઈશ્વર ડરવા જેવી ચીજ નથી. ઈશ્વર ભય જગાડતો પણ નથી, ભય પમાડતો પણ નથી અને ભયને ટકવા પણ દેતો નથી. જે સાચે જ ઈશ્વર સાથે જોડાય છે એને કશાયનો ભય રહેતો જ નથી. એ શીખવે છે ભગવદ ગીતા. મહાભારત કેવી રીતે લખાયું એની કથા તો તમને સૌને ખબર છે, હું ત્યાં નહીં જાઉં. પણ બહુ મજાની વાત એ છે કે જ્યારે વેદવ્યાસ મહાભારતની રચના કરવાનો નિર્ણય કરે છે ત્યારે એ જે ઝડપથી વિચારે છે એ ઝડપથી એ લખી નથી શકતા. એમને કોઈક લહિયાની જરૂર છે કે એ બોલતા જાય ને કોઈ લખતું જાય. બહુ વિચાર કરે છે. ગાંડાની જેમ કોઈ તમે બોલો ને સીધું ઉતારવા માંડે, જોડણી ખોટી, આ બે શબ્દ ખોટો લખાઈ જાય તો આખો અર્થનો અનર્થ થઈ જાય. એટલે એમને કોઈ ઇન્ટેલિજન્ટ સમજીને લખે એવા માણસની જરૂર છે, એવી વ્યક્તિની જરૂર છે, એવા લહિયાની જરૂર છે. એ ગણેશને બોલાવે છે. ગણેશ આવવા તો તૈયાર થાય છે પણ એ શરત કરે છે કે હું વચ્ચે ઊભો નહીં રહું. તમે સતત લખાવતા રહો તો જ લખીશ, વચ્ચે અટકવાનું નહીં. આ બહુ સિમ્બોલિક છે, બહુ મેટાફર, બહુ ઇન્ટરેસ્ટિંગ. જીવનની કથા છે ને એ વચ્ચે અટકતી નથી. તમે પોઝ નથી થઈ શકતા. તમે એવું નક્કી કરો કે હવે અડધો કલાક મારે પોઝ કરી દેવું, કંઈ બને જ નહીં. થશે એવું? મારે જિંદગીમાંથી અડધો કલાક ડિલીટ કરી નાખવો છે, પોસિબલ છે? નથી પોસિબલ. તો કથા તો સતત પ્રવાહ છે, એ વહેતો જ રહેવો જોઈએ, વહેતો જ રહે છે. એ વાત તમને મહાભારત કહે છે. ગણેશ લખવા બેસે છે, એ શરત કરે છે કે વચ્ચે ઉભો નહીં રહો. વેદવ્યાસ એને કહે છે કે ભલે નહીં ઉભો રહેતો, પણ સાથે તમે હું એક શરત એ કરું છું કે જે લખે સમજીને લખજો. તારે સમજ્યા વગર સીધો ઉતારો નથી કરવાનો. એટલે જ્યારે વેદવ્યાસને લાગે કે થાક લાગ્યો છે, કે હવે થોડું અટકવું છે, ત્યારે અઘરો શ્લોક કરે. ગણપતિને સમજવામાં જરા 2-4 સેકન્ડ, 10 સેકન્ડ, 15 સેકન્ડ જે લાગે એ દરમિયાનમાં પોરો ખાઈને આગળ જાય. જિંદગી પણ આવી જ છે. જો પલ્લામાં પગ મારે મૂકવાના, જો માછલી સામે મારે જોવાનું, જો તીર છોડવાનું મારે અને મારે આ માપ લેવાનું, મારે ક્ષણોનો હિસાબ રાખવાનો, તો તમે શું કરશો? અને ત્યારે કૃષ્ણ હસીને એને કહે છે કે આ બધું કર્યા પછી જે નહીં થાય ને એ હું કરીશ. પ્રયત્ન તો તારે જ કરવાનો છે. એ પ્રયત્નને સફળ કરવાનું કામ કર્યું છે. આપણે બધા એવું માની લઈએ છે કે પ્રયત્ન પણ એ કરશે, સફળ પણ એ કરશે, જવાબદારી પણ એની. આપણે ધરતી પર ધક્કો ખાવા આવે છે.
તમે વિચાર કરો, હું હમણાં જ કોઈકને કહેતી હતી કે તમને દાખલા તરીકે યુનિવર્સલ સ્ટુડિયોની કોઈ ટિકિટ આપે, ખાવા બાવાનું પેક કરી આપે, સ્ટુડિયોના દરવાજે ઉતારે અને તમને કે જાઓ મજા કરો. એ પાછા આવે ત્યારે તમે ઊભા હો ડિઝની કે યુનિવર્સલના પાર્કિંગમાં અને તમને કહે કે શું મજા કરી? તમે કહો કે ના ભાઈ, તમે ગયા ત્યારથી હું તો અહીંયા જ ઊભી છું. તમે પાછા આવો ત્યાં સુધી મેં તમારી રાહ જોઈ. એનું કેટલું મગજ જાય? જાય કે ના જાય? ભગવાને તમને આ જગતમાં, આ ડિઝનીલેન્ડમાં, આ યુનિવર્સમાં મજા કરવા મોકલ્યા છે, કર્મ કરવા મોકલ્યા છે, કર્તવ્ય કરવા મોકલ્યા છે, બીજાની સેવા, ચાકરી, બાલ, પ્રેમ, સ્નેહ, સંબંધ બધા માટે મોકલ્યા છે. એ બધું નહીં કરીને તમે બસ ઊભા રહો પાર્કિંગમાં કે જ્યારે લેવા આવે ત્યારે જઈશું, બીજું શું? દરેકને ખબર છે કે મરી જવાનું છે, હા કે ના? કોઈને કઈ ગેરસમજ નથી ને? આ બે બેગ પછી થઈ બી જાય. મજાની વાત એ છે કે દરેકને ખબર છે કે મરી જવાનું છે, હા કે ના? મારી સાથે વાત કરો, તમે મને YouTube પર બી સાંભળી શકો. એમાં તો ફાયદો એવો છે કે બંધ બી થાય, ત્યાં તો મારી મરજીથી જ બંધ થાય છે, હા કે ના? તો એ બાળક જન્મે ત્યારે કોઈ રડવા માંડે, અરે રે આ તો મરી જશે, હા કે ના? કેમ? મરી તો જવાનું જ છે. આપણે બધાને ખબર છે કે આ તો મરી જશે, તો રડતા કેમ નથી? ઉત્સવ કેમ કરીએ છીએ? કેમ નહીં? કારણ કે એને એક આખો કોરો કાગળ આપીને મોકલી છે. એ કોરા કાગળમાં એ જે કંઈ લખશે એ આ વિશ્વના ઇતિહાસમાં, માનવ જાતિના ઇતિહાસમાં, આ યુનિવર્સના ઇતિહાસમાં, આ જગતમાં નોંધાશે. અને એ કોરો કાગળ લઈને આવેલી વ્યક્તિનું આપણે સન્માન કરીએ છીએ, આપણે એને આવકારીએ છીએ કે ચાલ હવે તું તારા કાગળમાં તારી રીતે અક્ષર પાડ. એ જે કરવા આવ્યો છે એ કેવી રીતે કરવું અને શું કરવું એ શીખવે છે ભગવદ્ ગીતા. તમે કોઈ હમણાં તો બધું ઇન્સ્ટાપોટ ને આઈ રોબોટ ને બધું બહુ ચાલે છે. આવું કંઈ તમે લઈને આવ્યા હો, હવે તો આઈ રોબોટ મોક બી આવે છે. હું બહુ વજન ઉચકીને લઈ જાઉં, એક્સ્ટ્રા બેગ ચેકિંગ કરું દર વખતે. મને બહુ મજા આવે. જે મને નથી મળતું એ જ બધું મારે જોઈએ. એટલે આ આઈ રોબોટ દાખલા તરીકે તમે લઈ આવ્યા, તમે પ્લગ ઇન કર્યો, મેન્યુઅલ વાંચ્યા વગર, ધડાકા ભડાકા થયા, રોબોટ ઉડ્યો, અને પછી તમે મેન્યુઅલ વાંચો તો કઈ કામનું છે કે નથી? હા કે ના? ભગવદ્ ગીતા આપણે ક્યારે વાંચીએ છીએ? છે ને ઇન્ટરેસ્ટિંગ? કોક ઘરમાં ગુજરી જાય ત્યારે ગીતા વંચાવે અને એ બ્રાહ્મણ વાંચે. આપણે લેવા નતા દેવા. બહુ કોઈ ઘરની ગૃહિણી દયાળુ હોય તો ચા નાસ્તો કરાવે, બાકી વાંચે તો બ્રાહ્મણ. આપણે શું લેવા દેવા? ઘરમાં ગીતા બેસાડી છે. એક ભાઈ કોર્ટમાં સાક્ષી આપવા ગયા અને જજે કહ્યું કે ગીતા પર હાથ મૂકીને કહો કે હું જે કહીશ એ સાચું કહીશ. એટલે ભાઈએ કહ્યું કે ના, નહીં કહું. એટલે જજને બહુ આશ્ચર્ય થયું કે અરે એવું થોડી, આ તો કોર્ટનો પ્રોસિડિંગ્સ છે, કહેવું પડે તમારે. અરે કે સાહેબ આ બધો ઝઘડો જ ગીતા પર હાથ મૂકે એમાંથી થયો છે. એટલે આ ગીતા અને ભગવદ્ ગીતાની વચ્ચે ફેર છે. જે ભગવાને કહી તે ગીતા, ભગવદના સ્વરમાં, ભગવદના શબ્દોમાં, ભગવદના જ્ઞાન સાથે જે આપણા સુધી આવી એ ગીતા, બાજુવાળાની ગીતા નહીં. ગમે તેટલી હોટ હોય પણ એ ગીતા અલગ, આ ગીતા અલગ. તો બોલો, અહીંયા પણ છે. તો 18 અધ્યાય અને
પહેલો અર્જુન વિષાદ યોગ. કુરુક્ષેત્રની મધ્યમાં રથ લઈ જવાનું કહે છે અર્જુન. કૃષ્ણ સારથી કેવી રીતે બન્યા એ પણ બહુ રસપ્રદ કથા છે. યુદ્ધ નિશ્ચિત થઈ જાય છે. હવે ઝઘડો થવાનો, યુદ્ધ થવાનું, મૃત્યુ થવાના, લોહી રેડાવાનું, અને કૃષ્ણની મદદ માંગવાની છે. દુર્યોધન પણ જાય છે, અર્જુન પણ જાય છે. બંનેને મદદની જરૂર છે. દુર્યોધનની દીકરી લક્ષ્મણા એ કૃષ્ણના પુત્ર સત્યભામાના દીકરા સાંબ જોડે પરણી છે. એટલે દુર્યોધન અને કૃષ્ણ વૈવાહિક છે. લક્ષ્મણા ખૂબ પ્રેમ કરે છે પોતાના સસરાને. મહાભારત પછી એક બહુ જ સુંદર હરિવંશનો પ્રસંગ છે કે એક દિવસ ગરડા સસરાને કૃષ્ણ વૃદ્ધ થઈ ગયા છે. યાદવા સ્થળી પહેલાનો સમય છે અને લક્ષ્મણા પોતાના વૃદ્ધ સસરાની સેવા કરે છે. એની પાસે બેઠી છે અને એને પૂછે છે કે આ જેમ થયું, જે રીતે થયું, એમાં તમે કઈ બદલી શક્યા નથી? મારા પિતા સાથે અન્યાય કર્યો. હું કોઈ દિવસ બોલી નથી. હું તો તમારા ઘરની પુત્રવધુ છું, તમને સાચવીશ, તમારી સેવા કરીશ. પણ તમને કોઈ દિવસ એવું લાગે છે કે આ જે થયું એને જરા જુદી રીતે કરી શકાયું હોત? મહાભારત પછીનો આ હરિવંશ એટલે કૃષ્ણ કથા જેમાં કહેવાય છે કૃષ્ણના વંશની કથા, એનો આ પ્રસંગ હૃદય હલાવી નાખેલું છે. અને ત્યારે કૃષ્ણ લક્ષ્મણના માથા પર હાથ મૂકીને કહે છે કે બેટા તો મારી કુળવધુ છે, મારી પુત્રવધુ છે, પુત્રી સમાન છે. પણ મારે તને કહેવું પડે કે જ્યારે ઈશ્વર પણ અવતાર લઈને નીચે આવે છે ને ત્યારે દેહ ધર્મથી બંધાઈ જાય છે. એણે એના શરીરના અને વિશ્વના, યુનિવર્સના નિયમોને, કોસ્મોસના નિયમોને આધીન રહેવું પડે છે. એ કોઈ પણ પ્રકારનો નિર્ણય સ્વયં કરી શકતો નથી. હું માણસ થઈને જન્મ્યો એટલે હું ઈશ્વર નથી. હું કશું જ બદલી શક્યો ન હોત. કારણ કે તારા પિતાએ જે કર્યું એનું પરિણામ ભોગવવું એ એની નિયતિ હતી. આપણે જ્યારે જે કરીએ છીએ ને ત્યારે બહુ વિચારતા નથી. મારા પિતા મને હંમેશા એવું કહેતા કે જો કરતા ના ડર્યા ને તો કહેતા નહીં ડરવાનું, અને કહેતા ડર લાગશે એવું જો તમને લાગતું હોય તો કરવું જ નહીં. વાત બહુ મોટી છે પણ જો સમજાય તો બહુ ઇન્ટરેસ્ટિંગ છે. કારણ કે કરતી વખતે જ નક્કી કરી લેવું કે કાલે સવારે કોઈ મને પૂછશે કે આ શું હતું તો એનો જવાબ આપવાની મારી તૈયારી છે. જો નથી તો જવા દો. અને જો તમને એમ લાગે છે કે હું જે કરું છું એમાં કંઈ ખોટું નથી, લાગે છે એટલે આમાં ઘણીવાર એવું પણ થાય, મને તો એવું જ લાગે છે. નીતિ નિયમ પ્રમાણે જો તમને એમ લાગતું હોય કે મોરલી તમે સાચા છો, તમારી પ્રામાણિકતા, તમારો આત્મા, તમારું મન, તમારો ઉછેર, તમારા સંસ્કાર, તમારી સંસ્કૃતિ, તમારી પરંપરા તમને એમ કહેતી હોય કે તમે સાચા છો, તો ડર્યા વગર એ કરવું અને સમય સાથે લોકો તમારી સાથે ચાલતા થઈ જશે. એનો સૌથી મોટો દાખલો ગાંધી છે. બેરિસ્ટર થઈને જ્યારે ઇન્ડિયા આવ્યા ત્યારે કોઈને કલ્પના પણ નહોતી કે આ માણસ ઇતિહાસ લખશે. બે મોહન થયા. એક મનમોહન, દાઢીવાળો નહીં, કૃષ્ણ, અને બીજો મોહનદાસ કરમચંદ ગાંધી. તમે વિચારો તો બહુ ઇન્ટરેસ્ટિંગ છે. એક યમુનાના કિનારે જન્મ્યો અને સૌરાષ્ટ્રના દરિયા કિનારે એને દેહ ત્યાગ કર્યો, સોમનાથની નજીક પ્રભાસ પાટણ પાસે. બીજો સૌરાષ્ટ્રના દરિયા કિનારે જન્મ્યો અને એને યમુના નદીને કિનારે દિલ્હીમાં દેહ ત્યાગ કર્યો. બેનો પ્રવાસ વિરુદ્ધ દિશામાં રહ્યો. એકે કહ્યું કે અહિંસા જ પરમ ધર્મ, આપણે કઈ બી થાય સામે મારવાના નહીં. બીજાએ કહ્યું કે જો હિંસામાંથી પણ શાંતિનો માર્ગ પસાર થતો હોય તો હિંસા જાયઝ છે, હિંસા યોગ્ય છે, ડુ ઇટ. બંનેના રસ્તા અલગ, બંનેની વાત છે. બંને સુરાજ્યની કલ્પના કરી, બંને અખંડ આર્યાવર્તની કલ્પના કરી, બંને સ્વરાજ્યની કલ્પના કરી, બંને જનસામાન્યનો વિચાર કર્યો. ક્યારેક વિચારીએ તો એમ થાય કે કેટલી સદીઓ પછી બીજો જન્મ્યો, પણ સંદેશો એક લઈને આવે. બંને લાકડી રાખે, એક ચાલવા, એક ગાય ચરાવવા. કેટલી અદ્ભુત વાત છે. બંનેની
આમ જુઓ તો ફેશન સેન્સ સાવ જુદી, આઈડેન્ટિકલ, એકબીજાથી તદ્દન વિરુદ્ધ અને છતાંય આઇકોનિક. એકે પોતડી પહેરી, એકે મોરપીંછ લગાવી. અહીંયા 1000 મુગટ પડ્યા હોય, એની વચ્ચેથી તમારે 1 સેકન્ડમાં કૃષ્ણનો મુગટ ઓળખવો હોય તો તમે ઓળખી શકો. હીરા મોતી માણેક કઈ તમારે જોવાની જરૂર નહીં, એક મોરપીંછ હોવું જોઈએ. અને મોરપીંછ કેટલું સરળ, ખરી પડે. ક્યાંયથી લાવેલું, તોડેલું, મારેલું, પીટેલું નહીં, ખરી પડેલી વસ્તુ ઉપાડીને એને માથે ચડાવી. તો કદાચ એનો અર્થ એવો થાય કે કૃષ્ણના માથે ચડવું હોય તો ખરી પડવું પડે. એનું વાદ્ય શું? વાંસળી. સાદો વાંસ જંગલનો, એના 4 કાણા. તો એનો અર્થ કદાચ એવો થાય કે કૃષ્ણના હોઠ સુધી પહોંચવું હોય તો છેડાઈ જવું પડે. એ સૌથી એ જ ચીજોને મહત્વ આપે છે જેની તરફ કોઈ નથી જોતું. ગોપી હોય તો, માખણ હોય તો, વાંસળી હોય તો, મોરપીંછ હોય તો, એ તમામ ચીજો કે જેને આપણે નગણ્ય ગણી એને કૃષ્ણએ અમર કરી નાખી. અને કુરુક્ષેત્રના યુદ્ધમાં એણે એક અમર વાત કહી જે ભગવદ ગીતા છે. આજે હાર્વર્ડમાં ભણાવવામાં આવે છે. આપણને આપણા ધર્મ પુસ્તકનું મૂલ્ય નથી. કેટલા હજારો લોકોએ ગીતા પર વાત કરી છે. ઉશોથી શરૂ કરીને જર્મન ફિલોસોફર્સ, ફ્રેન્ચ ફિલોસોફર્સ, world over people have written about Bhagavad Gita and they have written their opinions and their perceptions of Bhagavad Gita. We have not read it. આપણે કેમ નથી વાંચી? તો કે ઠીક છે, તો બ્રાહ્મણ વાંચે, કોઈ ગુજરી જશે ત્યારે બોલાવશે. મજાની વાત એ છે કે ભગવદ ગીતા તો જિંદગીની મેનેજમેન્ટનું પુસ્તક છે. આજે હમણાં ભગવદ ગીતા આપણને કામ લાગશે જો ખરેખર નક્કી કરીએ કે જીવનનો રસ્તો શું છે. તો બંને જાય છે, અર્જુન અને દુર્યોધન, કૃષ્ણ પાસે મદદ માંગે. કૃષ્ણ સૂતા છે, આરામમાં છે. દુર્યોધન અહંકારી છે, કૃષ્ણના માથા પાસે બેસે છે. અર્જુન નમ્ર છે, કૃષ્ણના પગ પાસે બેસે છે. આ પણ સમજવા જેવું મેટાફર છે. માછીમાર જ્યારે જાળ નાખે તો પોતાનાથી દૂર નાખે, એવું કોઈ દિવસ માર્ક કર્યું છે? એટલે જો જીવ બચાવવો હોય ને તો એના પગ પાસે રહેવું પડે. માછલીએ જો જીવ બચાવવો હોય તો ક્યાં રહેવું પડે? માછીમારની નજીક રહેવું પડે. માછીમારથી જેમ દૂર ભાગે ને એમ જાળમાં ફસાવાના ચાન્સ વધારે છે. જેમ તમે ઈશ્વરના ચરણની નજીક રહો ને એમ બચવાના ચાન્સ વધારે છે. એનાથી જેમ ભાગો તો તમને પકડી લે જાળ. તો આ મજાની વાત છે કે પેલો પગ પાસે બેઠો છે, દુર્યોધન માથા પાસે બેઠો છે. કૃષ્ણ જાગે છે, પહેલા અર્જુનને જુએ છે, સ્વાભાવિક, કારણ કે માણસ પગ તરફ પહેલા જુએ. આંખો ખોલે છે, પૂછે છે કે કેમ આવ્યા છો? બંને કહે છે અમે મદદ માંગવા આવ્યા છીએ. અને ત્યારે કૃષ્ણ કહે છે કે 2 જ ઓપ્શન છે, એક બાજુ હું ને બીજી બાજુ મારી સેના. હું કોણ? તો કે ન્યાસ્તિ શસ્ત્ર યુદ્ધમાં. હું શસ્ત્ર નહીં ઉપાડું, હું યુદ્ધ નહીં કરું. ન્યાસ્તિ શસ્ત્ર અયુદ્ધમાન. હું યુદ્ધ નહીં કરું, હું શસ્ત્ર નહીં ઉપાડું, હું એકલો તમારી બાજુ રહીશ અને એક બાજુ આખી મારી સેના રહેશે. નક્કી કરો, ચૂઝ કરો. અર્જુને તો કઈ વિચારવાનું જ નથી. એ તો કહે છે કે યત્ર કૃષ્ણ સ્તતો ધર્મ, યત્ર ધર્મ સ્તતો જય. જ્યાં કૃષ્ણ છે ત્યાં ધર્મ છે, ધર્મ છે ત્યાં જય છે. મને તો તમે જ જોઈએ, મારે તો સેનાને કઈ કામ જ નથી. દુર્યોધન ખુશ થઈ ગયા કે જો ગાંડો, આ લડવાનું નથી, કઈ કરવાનું નથી, આ લાયબિલિટી માથે પડવાનું છે, એને માંગે વાંધો. વેરી ગુડ, ધીસ ઇઝ વોટ આઈ વોન્ટેડ. ઘણીવાર આપણને શરૂઆતમાં એવું લાગે કે બધું આપણે ધારીએ છીએ ને એમ થઈ રહ્યું છે. એવરી ટાઈમ વી ફીલ કે આ બધું બરાબર, આપણા પાસા બરાબર પડી રહ્યા છે. વેરી ગુડ. સામેના ઉલ્લુ બનાવ્યા, છેતર્યા, આપણે કરી લીધું, આપણું ગોઠવાઈ ગયું, આપણું ઠેકાણું પડી ગયું. ડઝન્ટ વર્ક લાઈક ધેટ. જે દેખાય છે એપરન્ટલી એ દરેક વખતે સાચું જ હોય અને સાચું જ રહેશે એવું જરૂરી નથી. દુર્યોધન ખુશ થઈ જાય છે. અર્જુન કૃષ્ણને સ્વીકારે છે, દુર્યોધન કૃષ્ણની સેનાને સ્વીકારે છે અને 2 જણ છૂટા પડે છે. કુરુક્ષેત્રનો દિવસ આવે છે. અર્જુનનો રથ કૃષ્ણ હાંકી રહ્યા છે. સારથી શબ્દ છે ને બહુ રસપ્રદ છે. જેની પાસે અર્થ છે, સઅર્થ ઇતિ સારથી, મીનિંગફુલ છે સારથી. તમે વિચાર કરો, જેને અહીંયા તો ડ્રાઈવર્સ નથી પણ જેની પાસે ડ્રાઈવર્સ હોય ઇન્ડિયામાં,
જે લોકોએ ડ્રાઈવરનો ઉપયોગ કર્યો છે એ બધાને બરાબર ખબર હશે કે તમે ઘસઘસાટ સુઈ જાઓ ને તો એ તમને તમારા ડેસ્ટિનેશન પર પહોંચાડી દે ને એ ડ્રાઈવરની જોબ શું છે? સાચો રસ્તો શોધીને પ્રવાસીને પોતાના સ્થાને પહોંચાડવો તે. કૃષ્ણનું કામ શું છે? અર્જુનને સાચો રસ્તો બતાવીને એને પોતાના સ્થાન પર એટલે કે એની જીત તરફ લઈ જવો તે. બધા પહોંચે છે. અર્જુન પહેલા જ શ્લોકમાં કહે છે કે મને લઈ જાઓ ને મને બતાવો કે કોણ કોણ આવ્યું છે, કોણ કોણ મરવા મારવા તૈયાર થયું છે, કોણ કોણ લડવા તૈયાર થયું છે, કોણ આ ધર્મ યુદ્ધમાં મારા પક્ષમાં છે અને કોણ મારી વિરુદ્ધમાં છે. હવે ગીતાની એક મજા શું છે? આ રિપોર્ટિંગ છે સાહેબ. આ સંજય કહે છે ધૃતરાષ્ટ્ર. આખી ગીતા એ રિપોર્ટિંગ છે. ત્યાં શું બની રહ્યું છે એનું વર્ણન સંજય ધૃતરાષ્ટ્રને કરે છે. એક દિવાલ ભેદીને જોઈ શકતો ક્લેરવોયન્ટ એક અંધને કહે છે કે શું બની રહ્યું છે. હું હંમેશા એવું માનતી આવી છું અને મેં વારંવાર કહ્યું છે કે જ્યારે ધૃતરાષ્ટ્ર અંધ હતા એવી ગાંધારીને ખબર પડી તો એણે આંખે પાટા શું કામ બાંધ્યા એ મને આજ સુધી સમજાયું નથી. એણે તો પતિની આંખ થવાનું હતું, ઈગોમાં આંખે પાટા નહોતા બાંધતા. મને ગમે એટલો ગુસ્સો આવે હું એવું નહીં કરી શકું જેવું બીજા કરે છે તો મારા મનમાં ફેર શું? હું જો બીજાથી અલગ કંઈ કરીશ તો એનો અર્થ એવો થાય કે હું કંઈ જીવનમાં જુદું કરીશ. પતિ અંધ છે, એને છેતરીને પરણાવી કાંઈ વાંધો નહીં, એ પછી એને શું કામ પાટા બાંધ્યા? એને તો પતિની આંખ થવાનું હતું. એને બદલે એને તો આંખે પાટા બાંધી દીધા. એને કહ્યું તું અંધ તો હું પણ અંધ, ચલો લડો. આપણે બધા હું કરીએ છીએ, નથી કરતા? તું કરીશ તો હું પણ કરીશ. તો એના મને તમારામાં ફેર છે. આપણે બધા જો કોઈને સાચા રસ્તે લાવવા માંગતા હોઈએ તો એના ખોટા રસ્તે નહીં ચડવાનું, એને સાચા રસ્તે લાવવાનું. એને બદલે આપણે તો એની જોડે સરખા થઈને એના ખોટા રસ્તે એની જોડે જઈએ. તું તમાકુ ખાઈશ તો હું પણ ખાઈશ, તું કરીશ તો હું પણ કરીશ. કેમ? તું જોરથી બોલે તો મારથી ના બોલે? બોલાય. તમારા બેમાં કોઈ ફેર નહીં. કેટલી બધી મમ્મીઓને મેં જોઈ છે when they argue with their children their voices are higher than their children. I always feel કે ઓથોરિટી શેમાં છે? સ્વયં પર સંયમ રાખ. હમણાં જ કહ્યું કુંતલભાઈ કે પાવર ઇઝ સમથિંગ ધેટ યુ કેન કંટ્રોલ. હાથમાંથી નીકળી ગયેલો પાવર એ પાવર નથી, એ તમારા પર ચડી બેઠેલી એક ભયાનક આસુરી શક્તિ છે. એ રાવણ હોય તો પણ, એ દુર્યોધન હોય તો પણ. રાવણ પાસે ઓછો પાવર હતો? 9 ગ્રહોને જે પોતાનો ગુલામ બનાવી શકે એની પાસે કેવો પાવર હશે વિચાર કરો. પણ એ પાવર એના ઉપર ચડી. ખુરશી ઉપર બેસે ને એ નેતા, ને જેના પર ખુરશી ચડી બેસે ને એ પૂરો થયો. આ આપણે બધાએ સમજી લેવાનું છે. તો કૃષ્ણ એને મધ્યમાં લઈ જાય છે. સંજય પહેલો શ્લોક ગીતાનો ધૃતરાષ્ટ્ર બોલે છે. અંધ વ્યક્તિથી ગીતા શરૂ થાય છે. ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુયુત્સવ મામકાહ પાંડવાશ્ચૈવ કિમ કુર્વત સંજય. મારા અને પાંડવ, આ ડિફરન્સ છે. મારા અને પાંડવ બે જુદા. આ જુદા પડ્યા ત્યાંથી યુદ્ધ થયું. જો બધા મારા હોત તો યુદ્ધ થવાનું જ નહીં, પણ બધા મારા નથી માટે આ યુદ્ધ થયું. સત્ય પૂછો તો ધર્મયુદ્ધનો હિસાબ કરો તો તમને સમજાય કે પાંડવ જેને કહેવાય છે એ 5 માંથી એક પણ પાંડુના તો પુત્ર જ નથી. કુંતીને તો વરદાન છે કે ઈશ્વરનું આહ્વાન કરી શકે, અને જે ઈશ્વરનું આહ્વાન કરે ઈશ્વર આવે અને એને સંતાન આપી જાય. પાંડુ રાજાએ મૈથુન કરતા હરણને મારી નાખ્યા છે, અને એમને હરણ અને હરણી બનીને મૈથુન કરી રહેલા ઋષિ શાપ આપે છે કે તું તારી પત્ની સાથે સંભોગ કરતો હોઈશ ત્યારે તારું મૃત્યુ થશે. Now he is not supposed to go close to his wife. How is he going to have children? વનવાસમાં જાય છે અને ત્યારે કુંતી પોતાની વાત કહે છે કે મને આવું દુર્વાસાએ મંત્રો આપ્યા છે જેનાથી હું દેવનું આહ્વાન કરી શકું છું, અને જે દેવને હું બોલાવીશ આવીને મને સંતાન આપશે. આ મોડર્ન IVF છે.
God is the donor. She decides, not necessarily that she has to have sex with the God. He can be the donor. અને મજાની વાત જુઓ સાહેબ કે એ નક્કી કરે છે કે મારે કયા દેવનું બાળક જોઈએ છે. વુમન એમ્પાવરમેન્ટ તો ત્યારે પણ માં ડિસાઇડ્સ કે મારું બાળક કેવા પાવર સાથે જન્મ લેવો જોઈએ. Mothers were even then worshipped. Mothers were even then independent. Mothers were even then empowered. આ તો માના દીકરા છે, પાંચે પાંચ. પિતાના પુત્રો જ ક્યાં છે? શિવાજીના પિતાનું નામ ભાગ્યે જ કોઈને ખબર નથી, માનું નામ બધાને ખબર. આ બધા માના દીકરા છે ને માએ જણ્યા છે, માએ ઉછેર્યા છે ને માએ વીર બનાવ્યા છે. કુંતી પુત્ર, પૃથા પુત્ર. તો કૃષ્ણ એને વચ્ચે લઈ જાય છે. વચ્ચે લઈ જાય છે, અર્જુન બધાને જુએ છે અને પગ ધ્રુજવા માંડે છે. ગળો સુકાય છે, ગાંડી છૂટી જાય છે. તમે વિચાર કરો, હું અહીંયા સુધી આવું, ડાલાસ આવું, મને ટિકિટ આપે, ચાઇલ્ડ રૂમમાં લઈ જાય, ચાબા પીવડાવે, બધું મારી સેવા બધી કરી લે, અને પછી હું કહું કે બહુ માણસ છે, નહીં બોલાય, પગ ધ્રુજે છે, ફટકારે મને. ચાઇલ્ડ રૂમમાંથી ચાઇલ્ડ ક્રાયનો અવાજ આવે. ખાલી આટલા 150 માણસમાં, 200 માણસમાં જો હું એમ કહું કે મારાથી નહીં બોલાય અને ધમાચકડી થઈ જાય, તો હજારો લાખો લોકો યુદ્ધ કરવા માટે જ્યારે ઊભા રહ્યા છે, યુદ્ધ કરવા માટે આતુર. ધર્મ ક્ષેત્રે, કુરુક્ષેત્રે સમદેતા, એક સરખું વિચારતા, યુદ્ધ માટે આતુર, યુદ્ધ લોકો ઊભા છે. ત્યારે અર્જુન એમ કહે છે કે મારું તો ગળું સુકાય છે, કાંડી છૂટી જાય, મારાથી નહીં જણાય. સોરી, બીજું કોઈ એની જગ્યાએ હોત ને તો એક સટકા કૃષ્ણ કે આ બધું કાલ રાત્રે નહોતું સૂજ્યું, ડફોળ બુદ્ધિ વગરનો અહીંયા બધાની વચ્ચે તમાશો કરવાનો છે, કંઈ જ નથી કરતા. ત્યાં કૃષ્ણ છે. એક સરખું અર્જુન વિષાદ યોગ, અર્જુન બોલે છે અને કૃષ્ણ સાંભળે છે. તમે બધા શ્રીંકને ત્યાં જાઓ, સાયકેટ્રિસ્ટને ત્યાં જાઓ તો શું થાય? એ બોલે ને તમે સાંભળો. પછી પહેલા શું થાય? તમે બોલો ને એ સાંભળે. હું ઘણી વાર મારો હસબન્ડ બહુ લોકોને હેલ્પ કરે ને એમને સાંભળે ને એમને કાઉન્સેલ કરે ને. હમણાં જ એક દિવસ હું હસતી હતી, મેં તો કોફીના પૈસા હું આપીશ, મને સાંભળ. શ્રીંક શું કરે? તમને સાંભળે. અને તમે જ્યારે બોલતા હો ને ત્યારે તમારા 50% પ્રશ્નોના ઉત્તર તો તમને તમારી જાતે જ મળે છે. અર્જુન વિષાદ યોગમાં અર્જુન બોલે છે અને કૃષ્ણ સાંભળે છે. વિશ્વનો પહેલો સાયકેટ્રિસ્ટ સાહેબ પેલો બોલે છે અને સાંભળે છે શાંત ચિત્તે, અને જે કહે છે તે બધું જ સાંભળે છે અને વચ્ચે અટકાવતા નથી. એકની એક વાત રિપીટ થાય છે. તમે જો અર્જુન વિષાદ યોગ વાંચ્યો હોય તો તમને ખબર પડે કે એકની એક વાત કરે છે કે હવે મને લડીને શું મળશે, ને હવે હું આમ કરીશ તો શું થશે, ને હવે હું આમ કરીશ તો શું ફાયદો, હવે આમ કરવાથી શું થશે, ને સ્વર્ગનું રાજ્ય મળે તો એ શું છે, ને આમ થાય તો એ શું છે. એકની એક વાત એ કરે છે અને અકળાયા વગર, ચીડાયા વગર, ધીરજ ગુમાવ્યા વગર કૃષ્ણ એને સાંભળે છે. કેમ? કારણ કે એને ખાલી કરવાનું છે, રિક્ત કરવાનું છે, એમ્પ્ટી કરવાનું છે, તો અંદર કંઈ ભરાય. એક ઝેન ગુરુ પાસે એક શિષ્ય જાય છે અને જઈને કહે છે મને જ્ઞાન આપો, મને જ્ઞાન આપો, મને જ્ઞાન આપો. ગુરુ એની વાત સાંભળે છે અને પછી એને કહે છે કે આ કપમાં ચા ભર, પછી તને જ્ઞાન આપો. તો પેલો કે આમાં કેવી રીતે ચા ભરાય? આ તો ભરેલો છે. કે ભરીએ તો શું થાય? કે ચા ઢોળાઈ જાય બહાર, અંદર ક્યાં આવે જગ્યા છે? તો કે કરેક્ટ, તને તો બધું આવડે જ છે, તને હું શું જ્ઞાન આપું? તું ખાલી થઈને આવ તો તારા વગર ભરે. જ્યારે ખરેખર કશું જીવનમાં શીખવું છે એને ખાલી થતા શીખવું પડશે. ભરેલાને કોઈ ક્યારેય ભરી શકતું નથી. જે રિક્ત છે એમાં કશું ભરી શકાય છે એ વાત ગીતા શીખવે છે. સૌથી પહેલા અર્જુન વિષાદ યોગ પૂરો થાય છે અને કૃષ્ણ શરૂ કરે છે સાંખ્ય યોગ. જીવન શું છે, મૃત્યુ શું છે, આત્મા શું છે. આમ જુઓ તો બધા, દરેક મને ઘણા લોકો કહે છે આત્મા જોયો? તમે ક્યાં જોયું? મેં ક્યાં જોયું? પુનર્જન્મ થાય એવું કોણે કીધું? તમે જોયો છે પુનર્જન્મ? આ બધી દલીલ તરીકે બહુ સરસ છે. આ બધા લોકો માટે મારી પાસે એક જ જવાબ છે. તમે જ્યારે દીપક પ્રગટાવો છો
ત્યારે જ્યોતિ ક્યાંથી આવે છે? આસપાસમાં જ ક્યાંક હોવી જોઈએ. કોઈ પણ ઘી, રૂ, દિવેટ, તેલ કંઈ પણ તમે ભેગું કરીને જો પ્રગટાવો તો પ્રગટે. એ જ્યોતિ ક્યાંથી આવી? અને તમે ફૂંક મારો તો બુઝાઈ જાય. એ જ્યોતિ ક્યાં ગઈ? ફરી પ્રગટાવો તો ફરી પ્રગટે. ગુરુત્વાકર્ષણના નિયમની વિરુદ્ધ આ એકમાત્ર વસ્તુ છે કે જે નીચેથી ઉપરની તરફ જાય છે. બાકી બધું ઉપરથી નીચે ઉતરે છે. દીપક એકમાત્ર, જ્યોતિ, અગ્નિ એકમાત્ર વસ્તુ છે કે જે નીચેથી ઉપરની તરફ જાય છે. એ ગુરુત્વાકર્ષણના નિયમને ખોટો પાડે છે અને માટે એને આત્મા સાથે સરખાવવામાં આવે છે. જ્યોતિ અને આત્મા સેમ છે. ક્યાંથી આવે છે, ક્યાં જાય છે ખબર નથી, પણ તમે પ્રગટાવો એટલે તરત પ્રગટે છે. એમ્બ્રિયો જો કોઈએ IVF ની હોસ્પિટલમાં જોયો હોય ને તો માઇક્રોસ્કોપમાં જોવો પડે. ફર્ટાઇલ થયેલો એમ્બ્રિયો એટલો બધો નાનો, તમારે માઇક્રોસ્કોપમાં પણ તમને એડજસ્ટ કરી આપે, ફોકસ કરી આપે તો તમે જોઈ શકો. એટલો નાનો ફર્ટાઇલ થયેલો એમ્બ્રિયો આવડા મોટા માણસની રચના કરે છે. તમે દરેક વખતે આપણે કહીએ કે મને બધું ખબર છે, મને બધું આવડે છે, ના મારું છે, મારું છે. રાજેશ વ્યાસ મિસ્કિનનો એક બહુ સરસ શેર છે કે તારું કશું નથી તો છોડી બતાવતું, તારું કશું નથી તો છોડી બતાવતું, તારું બધું જો હોય તો છોડીને આવતું. આપણે બધા એવું માનીએ છીએ, મારા પૈસા, મારી મોટેલ, મારું ફલાણું, મારું આમ, મારા છોકરા, મારું ફલાણું. ખરેખર વિચાર કરો તો સમજાય. ગીતા તમને શીખવે છે કે આપણું કશું છે જ. આપણા અસ્તિત્વમાં પણ એટલી તાકાત નથી કે આપણે કશું પ્રૂવ કરી શકીએ. તમે જે શ્વાસ લો છો ને, હું તમને બહુ મજાની વાત કહું, અને આ વાત સાથે તમે ઇમિડિયેટલી અગ્રી થશો. આપણે શેને લીધે જીવીએ છીએ? વોટ ઇઝ ધ રીઝન ધેટ વી આર અલાઇવ? શ્વાસ લઈએ છે માટે? હા કે ના? એ શ્વાસ તમે અંદર લીધો એ પછી તમે કેટલી વાર પકડી રાખશો? ટેલ મી. પ્રાણાયામ કરતા હોય તો few seconds પછી છોડી દેવું પડે. હા કે ના? જો આપણા જીવનનું કારણ, આપણા પ્રાણનું કારણ શ્વાસ આપણે પકડી શકતા નથી અને છોડી દેવો પડે છે સાહેબ, તો બીજું શું પકડી શકશે? બીજી એવી કઈ ચીજ છે જે તમે પકડી રાખી શકશો? તમે જેને કારણે જીવંત છો એને પણ તમે હોલ્ડ નથી કરી શકતા, તો બાકીની વસ્તુઓ હોલ્ડ કરવાનું કોઈ તમારી પાસે કારણ નથી, આવડત નથી ને આપણી હિસ્સિયત નથી. એ શીખવે છે. પછી શરૂ થાય છે સાંખ્ય યોગ. સાંખ્ય પછી કર્મ, પછી કર્મ સાંખ્ય, જ્ઞાન, જ્ઞાન વિજ્ઞાન. 18 અધ્યાય દરમિયાન કૃષ્ણ જીવન સાથે જોડાયેલી બેઝિક વાતો કરે છે. જે થાય છે તે સારું જ થાય છે, જે થશે તે સારું જ થશે. બચ્ચન સાહેબ એક દિવસ બહુ સરસ કહ્યું કે મન કા હો તો અચ્છા, મન કા ના હો તો और भी अच्छा, क्योंकि फिर हरी इच्छा होगी. મારા મનનું થાય તો બહુ સારું, પણ જો મનનું ન થાય તો એમ માનજો કે ઈશ્વરની ઈચ્છા કંઈ જુદી છે અને ઈશ્વર કદી આપણા માટે કશું ખોટું કે ખરાબ વિચારી શકે. જગતના કોઈ મા બાપ એવા હોય કે જે એવું વિચારે મારા છોકરાઓનું આઈ બનવું જોઈએ, સીધા કરી નાખો, 6 પડી ગયા, વેરી ગુડ, પડવો જ જોઈએ. આવા કોઈ મા બાપ છે? તો આ તો આપણા મા બાપ છે. એ શું કરવા આપણા વિશે કશું ખરાબ વિચારે? પ્રશ્ન પૂછે ને એનો ઉત્તર આપવાનો પ્રયાસ કરે, કારણ કે પ્રશ્નમાંથી જ જ્ઞાન જન્મે છે. શંકા અને સંદેહ, સંશય અને સંદેહની વચ્ચેનો ફરક સમજાવે છે ભગવદ ગીતા. સંશય આત્મા વિનાશ, જે શંકા કરે છે એનો વિનાશ થાય છે, પણ જે સંદેહ કરીને પ્રશ્ન કરે છે એનો વિકાસ થાય છે. પૂછો, તમારે સમજવું છે, તમને કોઈ કહેનારો મળશે, પણ જે કહેનારો તમને સમજાવી રહ્યો છે પોતે જ્ઞાની છે કે નહીં એ પણ ચકાસો. તમે જેને નમો છો એ ખરેખર નમવાને યોગ્ય છે કે નહીં એ ચકાસજો. એક બહેન ગયા એક નાનકડા બાળકને લઈને ગુરુ પાસે અને કહ્યું કે ગુરુજી આ બહુ કડ્યું ખાય છે, એને થોડું કંઈક સમજાવો. તો ગુરુજીએ કહ્યું કાર્ય છે. બીજે દિવસે કઈ નહીં,
ગુરુજીએ કહ્યું, ભક્તિને કહ્યું, આને સમજાવો તો કે નહીં કામ. એક અઠવાડિયા સુધી રોજ બોલાવે અને પછી અઠવાડિયા પછી ગુરુએ કહ્યું કે જો બેટા ગળ્યું ખાઓ એ બહુ સારી વાત નથી. એનાથી પેટમાં કૃમિ થાય, હેલ્થ બગડે, મોટી ઉંમરે ડાયાબિટીસ થશે. પ્રમાણમાં ખાઈશ તો સારી વાત છે, પણ એકલું ગળ્યું નહીં ખાવાનું. એટલે છોકરાની માં ચીડાઈ ગઈ કે આ અઠવાડિયા ધક્કા ખવડાયા તને, આ જ વાત પહેલા દિવસે કહેવી જોઈએ ને. અને ત્યારે ગુરુએ કહ્યું કે એક અઠવાડિયા સુધી પહેલા મેં પ્રેક્ટિસ કરી કે ગળ્યું છોડી શકું છું, તો મને કહેવાનો હક છે. જો હું જ ઝાપટતો ને એને એમ કહું કે છોડી દે, તો એનો કોઈ મતલબ નથી. Let me first do it and let me find out how easy it is, whether it is easy. તો કૃષ્ણ પ્રયોગ કરે છે સ્વયં. સર્વ ધર્મ પરિત્યાજ્ય મામેકમ શરણમ વ્રજ. બધું છોડીને મારા શરણે આવ. આ મારા શરણે આવ એટલે શું કર? અહંકાર છે. હું એમ કહું કે કોઈનું નહીં સાંભળતા હો, ખાલી મારું જ સાંભળજો. તરત જ કહે છે કે પુરુષોમાં હું અર્જુન છું. તારા પોતાના શરણે trust yourself, believe in you, rise, listen to your voice. તારો આત્મા તને જે કહે છે સાંભળ. અને છેલ્લી સરસ વાત કહું, મેં બોલ નથી થતા. ગીતામાં એક વ્યક્ત મધ્યની વાત કરે છે. આદિ અને અનંત ની વચ્ચે એક વ્યક્ત મધ્ય છે. આદિ શું છે તમને ખબર? જ્યાંથી મેં વાત શરૂ કરી ત્યાં બોલી. અંત શું છે મને ખબર નથી, પણ વચ્ચે એક આખો સમય આપણી પાસે છે, વ્યક્ત મધ્ય, જે વ્યક્ત છે, ખુલ્લું છે, જોઈ શકાય છે, સમજી શકાય છે, બદલી શકાય છે. ફ્યુચર બદલવાનો સૌથી સરળ રસ્તો શું? આજને સુધારો. If your today is good, your tomorrow is going to be good for sure. કરવું શું છે? તમે $5,000 બેંકમાં જમા કરાવ્યા તો તમે 5,000 મેળવવાના હતા. તમને બેંકે ગમે ત્યારે ગમે ત્યાં કોઈ પણ સ્થિતિમાં રાતે દિવસે સવારે બપોરે સાંજે આ $5,000 તમે માંગો ત્યારે આપવા પડે, હા કે ના? બરાબર. પણ તમે જો એમ કહો કે મેં જે નોટ જમા કરાવી એ જ મારે જોઈએ તો મળે? એક કાકા બેંકમાં ગયા અને એમને ચેક જમા કર્યો. એટલે કેશિયરે કહ્યું કે ઓકે થેન્ક યુ. એટલે અરે કે પૈસા? તો કે પૈસા તો સર પ્રોસિજરમાં જાય, તમને 2 દિવસ પછી મળશે. એમણે કહ્યું ના ના મારે જોઈએ છે, આ બેંક ઓફ ઇન્ડિયા સામે રહી બેંક ઓફ બરોડા જાને લઈ આવ. તો કે એવી રીતે ના મળી કાકા, પ્રોસિજર. અરે કે શું પ્રોસિજર કરે છે? પ્રોસિજર એટલે શું? એટલે કેશિયરે કહ્યું કે એવું છે, તમે સ્મશાનની બહારથી પસાર થતા હો અને મરી જાઓ કદાચ, તો તમને અંદર લઈ જઈને બાળી નાખે કે ના? તો શું કરે? તો કે પહેલા ઘેર લઈ જાય, સગાવાલાને ભેગા કરે, મને બાંધે, પછી ક્યાં લાવે? તો કે પછી સ્મશાને જ લાવે. તો કે પછી સ્મશાને જ લાવવાનો હોય તો પહેલા બાળી નાખવા જોઈએ? તો કે એમ થોડી હોય. તો કે બસ એને પ્રોસિજર કહે. ગીતા જીવન જીવવાનો પ્રોસિજર શીખવે છે. It teaches you what is good and what is bad, what is upright, what is truth, what to be done, what not to be done. આ કોઈ રૂલ બુક નથી, આ લાઈફ મેનેજમેન્ટ છે. ડૂઝ અને ડોન્ટ્સ નથી આમાં. ક્યાંય દીવો કરવો જોઈએ, ઉપવાસ કરવા જોઈએ, અને એમાં આપણે તો બધા ખબર છે ને કેવો ઉપવાસ કરીએ, બધાને ખબર. એમાં મારે કંઈ કહેવાનું છે નહીં. કેટલાક લોકો બાધા રહે, ખબર છે કે હું હવે દૂધ નહીં ખાઉં તો સુખડી ખાઈશ, દૂધની મીઠાઈ નહીં ખાઉં, ભાત નહીં ખાઉં પણ કોતરી ખાઈશ. ઓપ્શન મૂકીને પછી ઉપર બાધા લેવાની કે આમાં શું શું ખવાય? કે મને ભાતની બાધા લેવી છે. કે હા તું લઈ લે, એમાં શું, કોતરી તો ખવાય જ ને. અને ભગવાનને બ્લેકમેલ કરે કે મારું કામ નહીં કરે ને ત્યાં સુધી હું ભાત નહીં ખાઉં. તો ના ખા, બેસ્ટ, તારું જોજે ન કરશે. ભગવાનની શેર માટે બ્લેકમેલ કરવાનું? હું દૂધની મીઠાઈ છોડી દઈશ જ્યાં સુધી મારું કામ નહીં થાય. વેરી ગુડ, છોડી દે. એને શું ફેર પડે? એને બદલે એવું નક્કી કરો કે કોઈ એક જણની ફી ભરીશ જો મારું કામ થશે. એને બદલે એવું નક્કી કરો કે કોઈ ગરીબની મદદ કરીશ જો મારું કામ થશે. તારી બનાવેલી દુનિયાને થોડી વધુ બહેતર બનાવીશ જો તું મારું કામ કરીશ. હું તારું કામ કરીશ.
કરીશ તો હું તારું કામ કરીશ. તે જે આ ધરતી પર મોકલ્યા છે એ લોકોમાં ક્યાંક કશેક કરુણા, પ્રેમ, સ્નેહ, જરૂરિયાતનો સંચાર કરીશ. હું મારા તરફથી બધું કરીશ જો તું તારા તરફથી બધું કરીશ. એ ગીતા શીખવે છે. આ વ્યક્ત મધ્ય છે ને એટલું જ આપણા હાથમાં છે. માને કોન્ટ્રેક્શન આવવાના શરૂ થાય ને કોઈ ગાયનેકોલોજીસ્ટ પણ હશે, વિશ્વના કોઈ ડોક્ટર એવું કહી શકે કે હવે બરાબર 1 કલાક 12 મિનિટ અને 7 સેકન્ડમાં બાળક બહાર આવશે? યસ ઓર નો? એમ કે હવે કોન્ટ્રેક્શન ફાસ્ટ થયા છે તો ઝડપથી બાળક આવશે, હા કે ના? અને કોઈ માણસના ઓર્ગન ફેલિયર શરૂ થઈ જાય તો ડોક્ટર એમ કહે કે હવે બહુ સમય નથી, પણ એવું કહી શકે કે બરાબર 2 કલાક 8 મિનિટ ને 13 સેકન્ડ છે. આ બે અવ્યક્ત છે, આદિ અને અંત. તમારી પાસે પણ વચ્ચેનું વ્યક્ત મધ્ય તમારી પાસે છે. લાભ અને અલાભ, જય અને પરાજય, સુખે દુખે સમે કૃત્વા લાભાલાભો જયા જયો, જે દરેક પરિસ્થિતિમાં સમાન રહી શકે છે એને ઈશ્વર દરેક પરિસ્થિતિ સમાન કરી આપે છે. આ ગીતા કહે છે. બહુ સુંદર. ગીતા ઉપર કલાકો વાત થઈ શકે, પણ આ વ્યક્ત મધ્યની વાત મારે છેલ્લે એટલા માટે કરવી છે, જ્યાંથી મેં શરૂ કર્યું ત્યાં પૂરી કરવી છે કે એટલું આપણા હાથમાં છે, હસ્તરેખાઓમાં નથી. કારણ કે જેના હાથ નથી હોતા એને બી નસીબ તો હશે. હાથ જોઈને તમે ઘણા લોકો હું અત્યારે આ ક્ષણે સાબિત થઈ શકે કે હું સારી જ્યોતિષી છું. કોઈનો પણ હાથ જોઈને જો મને એમ કહું કે તમને કોઈ સમજતું નથી એમ ભેટી પડે કે બેન તમે જ સાચા છો. આજ સુધી કોઈએ મને આ વાત કહી નથી. તમે રોકેટ સાયન્સ છો કે તમને કોઈ સમજે નહીં, પણ દરેકને એમ લાગે મને કોઈ સમજ નહીં. આટલું પૂરું થાય એટલે તરત કહેવાતું કે તમે બહુ ઘસાવો છો, પણ તમારા નસીબમાં જે યશ મળવો જોઈએ ને નથી. આ બધા માટે સાચું. દરેકને લાગે કે મેં કેટલું કર્યું પણ મને પ્રશંસા મળી નહીં. અને છેલ્લું ત્રીજું કોમન વાક્ય, તમે બહુ ટેલેન્ટેડ છો પણ તમે જ્યાં પહોંચવા જોઈએ ત્યાં પહોંચ્યા નહીં. તમે જોઈ લો, આ 3 વાક્ય વિશ્વના કોઈ પણ ભાષા, ધર્મ, જાતિ, પ્રાંત, દેશ બધા માટે સાચા. કેમ કે દરેકને એમ થાય કે પેલો હારો નીકળી ગયો, એને મોટેલ મળી ગઈ, મને ના મળી. દરેકને આ છે, દરેકને ઓછું પડે છે. ગીતા શીખવે છે કે આમ બસ કે ક્યાંથી અટકવું, ક્યાંથી સ્વયં માટે જીવવાનું શરૂ કરવું, વસ્તુઓની બહાર નીકળી અને વ્યક્તિત્વને નિખારતા શીખવે છે. આપણે બધા બ્રાન્ડેડ વસ્તુઓમાં કેવા પડી જઈએ? ગુચીના પર્સ હોય ને, કાર્ટિયરના ચશ્મા હોય ને, લુઈ વિટોની બેગ હોય તો એમ થાય કે આ જોરદાર, આપણે બહુ મોટા માણસ લાગે છે. આ બધાની અંદર શું છે તો આપણે જોતા નથી. ગીતા શીખવે છે વ્યક્તિત્વને જોતા, વ્યક્તિને જોતા. લુઈ વિટો તો ખરીદી શકાય, સારા નહીં ખરીદી શકાય. કાર્ટિયર ખરીદી શકાય, ચશ્મા પહેરી શકાય, પણ દ્રષ્ટિ નહીં ખરીદી શકાય. તમે બહુ સારા, સુંદર હો, એમાં તમે શું કર્યું? એ તો તમારો ડીએનએ છે. તમારા પરિવારમાં કોઈ સુંદર છે માટે તમે સુંદર છો, પણ તમે સારા વ્યક્તિ છો એમાં તમારું પોતાનું કોન્ટ્રીબ્યુશન છે, એ તમારું વ્યક્ત મધ્ય છે. તમે સારું જીવ્યા એમાં તમારું કોન્ટ્રીબ્યુશન છે, એ તમારું વ્યક્ત મધ્ય છે. તમે કેવા ઘરમાં જન્મો છો એનું કોઈ મહત્વ નથી, પણ તમે જ્યારે મરી જાઓ છો ત્યારે તમારી આસપાસ કેવા લોકો છે એનું ઘણું મહત્વ છે. ગીતા શીખવે છે સાચું, સારું, અપરાઇટ અને ઉત્તમ જીવતા. અને મારે તમને સૌને કહેવું છે કે જો ગીતા વાંચવી હોય તો ઓરિજિનલ ટ્રાન્સલેશન નહીં વાંચતા, એમાં તમે કાંઈ સમજી નહીં શકો. રજનીશનું બહુ જ સુંદર ગીતા દર્શન છે. લોકમાન્ય ટિળકે ગીતા રહસ્ય લખ્યું છે. જ્ઞાનદેવે જ્ઞાનેશ્વરી ગીતા લખી છે. સ્વામી સચ્ચિદાનંદે 3 ભાગમાં ગીતા ચિંતન લખ્યું છે. વિનોબા ભાવે ગીતાના પ્રવચનો
બહુ જ સુંદર કર્યા છે. ગાંધીજીએ અનાસક્તિ યોગ વિશે લખ્યું છે. રાકેશભાઈ ઝવેરીએ ગીતા વિશે લખ્યું છે. તમને એટલા બધા લોકો, એક બહુ જ સુંદર ગુરુચરણ સિંહનું પુસ્તક છે ડિફિકલ્ટી ઓફ બીઇંગ ગુડ. અંગ્રેજીમાં પણ પુસ્તક ગીતા ઉપર પુષ્કળ, ગીતા રહસ્ય અને બધા અંગ્રેજીમાં પણ ઉપલબ્ધ છે. તમે જે ભાષા વાંચી શકતા હોય, પણ ગીતા ઉપરના ઓપિનિયન વાંચો. ગીતા નહીં વાંચતા, કારણ કે ગીતા સમજાય એ જરૂરી છે. છેલ્લી વાત જ એ છે કે મધ્યમાં લઈ જઈને ગીતા કહે છે. કર્ણ પણ સાંભળે છે, દુર્યોધન પણ સાંભળે છે, કામમાં નથી કહેતા ગીતા. ફૂલ થ્રોટેડ, પૂરા અવાજ સાથે ગીતા કહે છે. આખું કુરુક્ષેત્ર સાંભળી શકે. કઈ એને કાનમાં ખૂણામાં છે, કઈ એને ગીતા કહું, એવું નથી. બધા જ સાંભળે છે અને છતાંય અર્જુનને કામ લાગે છે, કારણ કે અર્જુન ગીતા પ્રગટ કરે છે. અહીંયા આવીને 500 લોકો બોલી જશે, 10 કથાઓ સાંભળશો, 50 ગુરુ કરશો, 1.25 લાખ મંત્રો કરશો, 1000 માળાઓ ફેરવશો, કઈ ફરક નહીં પડે. પણ એક રડતા માણસના આંસુ લૂછશો ને તો માનો છો કે તમારી જિંદગી સરળ છે. કોઈ એક વ્યક્તિને સમજવાનો પ્રયત્ન કરશો તો તમારી જિંદગી સરળ છે. જો કોઈ એક માણસ સાથે ઝઘડો થયો હોય અને એને જઈને પહેલા તમે સોરી કહી શકશો તો તમે સાચી વ્યક્તિ છો. હું શું કામ કરું? હું એવા કેટલાયને ઓળખું છું અને બધાને હું એવું જ કહું છું કે સુખી કોને થવું? જેને સુખી થવું હોય પ્રયત્ન કરે, જેને શાંતિ જોઈતી હોય માફી માંગે, અને માફી માંગવાથી કદી નાના થઈ જવાય. માફી માંગનારો માફી આપનારા કરતા મોટો છે, કારણ કે પહેલા એને કહી છે. આપણે બધા પરિવારમાં થેન્ક યુ, સોરી આવા શબ્દો ભૂલી ગયા છે. એરપોર્ટ ઉપર બાજુમાં કોક હોય ને ફ્લાઇટમાં, એને કેટલી વાર સોરી સોરી. અને સવારે કામે વર્ક પર જતી વખતે જો વર વચ્ચે આવે તો બધાને ખબર છે, પણ કહેવાની જરૂર નથી. હા ખાસો ભાઈ અત્યારે હવે એ બિચારા વાલ કરવા આવ્યા હોય સવારે, અત્યારે કઈ ભાઈ, અરે એને તો કઈ મૂડ હોય. ઘડિયાળમાં જોઈને પ્રેમ કરે, સવારે 8:15 પ્રેમ નહીં કરવા. આવું હોય કોઈ દિવસ? આવા કોઈ નિયમ હોય? જે સૌથી અજાણ્યા છે ને એની સાથે આપણે સૌથી સારા છે, અને જે સૌથી નિકટના છે ને એની સાથે આપણે સૌથી દૂર છીએ. જોઈ લેજો મારી. એકચ્યુઅલી તો ઊંધું હોવું જોઈએ ને, કે જેની સાથે રોજ રહેવાનું છે એની સાથે સૌથી courteous, સૌથી સમજદાર, સૌથી મીઠા, સૌથી સારા થવું જોઈએ. એને બદલે એને વડે જ કરે. અને જે સાવ અજાણે હમણાં ઉતરી જશે બાજુમાં ફ્લાઇટમાંથી, એને કેટલું આપણે કહીએ આઈ હોપ યુ આર ઓકે, આઈ ઓકે. શેના માટે? અંગત સંબંધોનું જ્ઞાન પણ તમને ગીતા આપે છે. મારી વાત અહીં હું પૂરી કરીશ, પણ તમને સૌને વિનંતી કરું કે એકવાર તમને જે ગમે એ લેખક કોઈ પણ ગીતા લઈને માનવ, મને વિશ્વાસ છે તમને એવું કંઈક મળશે જે જ્યોતિની જેમ આપોઆપ ભીતર પ્રગટ થશે, અને એનાથી તમને તમારા અંધારા સમયમાં, અંધારા દિવસોમાં, મુશ્કેલ સમયમાં રસ્તો મળી જશે. કારણ કે ગીતા એ કોઈ ધર્મ પુસ્તક નથી, એ લાઈફ મેનેજમેન્ટનું પુસ્તક છે. એ લીડરશિપ શીખવે છે, એ સ્ટ્રેસ મેનેજમેન્ટ શીખવે છે, એ એંગર મેનેજમેન્ટ શીખવે છે, એ શાંત રહેતા શીખવે છે, એ એમ્પ્લોયી સાથે કેવી રીતે ડીલ કરવું એ પણ શીખવે છે. એ તમને એ પણ શીખવે છે કે તમે ધાર્યું કામ ન થાય તો શું કરવું. આ બધું જ છે ગીતા. તમે જે ક્યાંય નહીં પામો એ ગીતામાં પામશો, કારણ કે વેદ વ્યાસે મહાભારત લખ્યા પછી 2 હાથ ઊંચા કરીને એમ કહ્યું કે જે ક્યાંય નથી એ અહીંયા છે, અને જે અહીંયા છે એ જગતમાં ક્યાંય નથી. મારી વાત અહીંયા પૂરી થાય છે. આપ સૌને બંને હાથ જોડીને પ્રણામ કરું છું. તમારા સૌમાં વિરાજતા કૃષ્ણ અને તમારા સૌની જ્ઞાનની તરસને પ્રણામ કરું છું. જરૂર વાંચજો, તમને જે ગમે એ લેખકની ગીતા વાંચજો, કોઈ પણ ઉંમર હોય વાંચજો, કારણ કે એમાંથી તમને જરૂર કશું મળી જશે એવું મારું તમને અંગત વચન છે. થેન્ક યુ સો મચ.
એક્ઝિક્યુટિવ કમિટી અને બોર્ડ જ્યારે યુઝ્યુઅલી આગળના રૂમમાં એવરી મંથ મીટિંગમાં હોય ત્યારે પૂછે કે આપણા કલ્ચરને આપણા સમાજને હાઉ ડુ વી કીપ ધ વે ઇટ ઇઝ. સો આ પ્રશ્ન વારંવાર આવે. હાઉ ડુ વી મેક શ્યોર દેટ વી ડોન્ટ લૂઝ અવર આઈડેન્ટિટી? હાઉ ડુ વી મેક શ્યોર વી ડોન્ટ લૂઝ વેર વી કમ? કોઈ ચંદ્રકાંત બક્ષી કવિ હતા ગુજરાતી. એમને પૂછ્યું, કવિ લેખક ચંદ્રકાંત બક્ષી આપણા લેખક કે ગુજરાતી ભાષાનું શું થશે? હી યુઝ ટુ જોકિંગલી સે કે જ્યાં સુધી એનઆરઆઈના ટેબલ પર અથાણું હશે ત્યાં સુધી વાંધો નહીં, અને ગુજરાતણો જ્યાં સુધી રોંગ નંબર સાથે અડધો કલાક વાત કરશે ત્યાં સુધી વાંધો નહીં આવે. તો એટલીસ્ટ ધી આન્સર ટુ ધ ક્વેશ્ચન વી હેવ કે આપણા કલ્ચર, આપણી આઈડેન્ટિટીનું શું, તો જ્યાં સુધી ગીતા પર પ્રવચન કાજલ આંટી કહેતો, કાજલ આંટી જ્યાં સુધી અહીંયા આવશે અને ગીતા પર કહેશે ને ઓડિટોરિયમ આટલો ભરાયેલો રહેશે ત્યાં સુધી આઈ થિંક વી આર ઇન ગુડ હેન્ડ્સ. Request or invitation is to come up on stage and entertain for the rest of our evening. હવેના ગીતમાં કવિ કહે છે કે એકદમ નાની નાની વસ્તુ છે. મોસમનો પહેલો વરસાદ થાય અને તમે યાદ આવ્યા. જરા કાગળ છલક્યું ત્યારે તમે યાદ આવ્યા. કોઈ આંગણ અટક્યું ત્યારે પણ તમે યાદ આવ્યા. છેલ્લે હું કહું, પાન લીલું જોયું ને ત્યારે તમે યાદ આવ્યા. તમે યાદ કર્યા છે કોઈને આવી રીતે? કર્યા છે આવી રીતે? યસ ઓર નો? બધા જાગો છો? યસ યસ. સો તમે આ રીતે કોઈને યાદ કર્યા છે? પાન લીલું જોઈને કોઈને યાદ કર્યા છે? યાદ બધાએ કર્યા છે પણ મોઢે આવતું નથી. નહીં, પાન લીલું જોઈને પણ બધા યાદ કર્યા છે. ગુલાબનું ફૂલ જોઈને પણ બધા યાદ કર્યા છે. સો નેક્સ્ટ સોંગ ફોર યુ એન્ડ યોર લવ્ડ વન. પાન લીલું જોઈને તમે યાદ આવ્યા. પાન લીલું જોઈને
ઉઘાડ એક તાર તબ ક્યારે તમે આગળ વધીએ એ પહેલાં આપને આટલું સુંદર જે મ્યુઝિક આપી રહ્યા છે ને મારે એમનું ઇન્ટ્રોડક્શન કરાવવું છે. ટુડે આઈ ફીલ સો ફોર્ચ્યુનેટ બિકોઝ ખાસ શિકાગોથી આપણા માટે અહીંયા આવ્યા છે હિતેશભાઈ નાયક, ખૂબ જ અનુભવી, ખૂબ જ સિનિયર આર્ટિસ્ટ ઇન USA. સો પ્લીઝ તમે એમને તાળીઓના ગળગડાટથી વધાવી લો. થેન્ક યુ સો મચ હિતેશભાઈ. થેન્ક યુ સો મચ ફોર કમિંગ હિયર. હું મારી જાતને અત્યારના ફોર્ચ્યુનેટ એટલા માટે ગણીશ કે મારી જોડે બે સિનિયર આર્ટિસ્ટ છે. આઈડિયા આવ્યો કોણ બીજો? તમે બધા જ ઓળખો છો ને, તમારા બધાના પ્રિય પણ છે. ખૂબ જ અનુભવી અને ખૂબ જ બધાના પ્રિય એવા શ્રી જગદીશભાઈ શેઠ, જે આપણને આટલું સુંદર ઢોલક વગાડીને આપણને જે રસ તરબોળ કર્યા છે ને. સો થેન્ક યુ જગદીશભાઈ. થેન્ક યુ. હું એમને અંકલ કહું છું. સો થેન્ક યુ જગદીશ અંકલ. યસ, ગ્રુપમાં સૌથી યંગેસ્ટ છે અને હી પ્લે વેરી વેલ તબલા. તમારા જ પરિવારનો છે. તાળીઓના ગડગડાટથી એને પણ વધારીએ. જશ સોહમ. થેન્ક યુ સો મચ જશ. એન્ડ એવું છે ને કે ખાંડ વગર દૂધ, સાકર વગર દૂધ અને મીઠા વગર શાક અધૂરું લાગે છે. સો એવી જ રીતે મંજીરા ના હોય ને તો ગાવાની મજા ના આવે. પ્રભાગ્યું સાંભળ્યું તો તમને આઈડિયા આવ્યો હશે. તો આપણી સમક્ષ છે સુનિલભાઈ દેસાઈ, કે જેમણે ખૂબ જ સુંદર મંજીરા અત્યાર સુધી વગાડ્યા છે અને હજી પણ તમને એટલી મજા કરાવતા રહેશે. થેન્ક યુ સો મચ સુનિલભાઈ ફોર કમિંગ અને અમને આટલી સુંદર મજા કરાવી. હવે આગળ વધીએ. શું સાંભળવું છે તમને? અને બે વ્યક્તિને આપણે ભૂલાઈ ગઈ. એક તો જેમણે અમને બોલાયા છે એ વિશ્રુતિ વ્યાસ. પ્લીઝ બેકગ્રાઉન્ડ પ્લસ વિશ્રુતિ. થેન્ક યુ સો મચ. અને અમારા અવાજને
મધુર બનાવીને તમારી પાસે મોકલી રહ્યા છે એવા ભાઈ અમિતભાઈ ત્રિવેદી. Thank you so much, Amitbhai, for giving amazing sound. And And also all the committee member who invited us, especially from me from Chicago, to go and perform. અને તમારો આભાર માન્યા વગર તો અમને કેમ ચાલે? તમે છો તો અમે છીએ. ઓડિયન્સ હોય તો કલાકાર છે, કલાકાર હોય તો ઓડિયન્સ નહીં, ઓડિયન્સ છે તો કલાકાર છે. તો એવા તમને બધાને પણ અમારા તરફથી ખાસ અવિનાશ કાકાએ ખૂબ સુંદર લખેલું ગીત. કબડ્ડી ગામડામાં રમ્યા છો નહીં? કબડ્ડી તો કબડ્ડીને આપણે શું કહેતા હતા? તો જીવનની સંસારની વાતને ખૂબ સરસ રીતે અવિનાશ કાકાએ લખ્યું હતું અને ગૌરાંગભાઈએ આઈ એમ વેરી ફોર્ચ્યુનેટ ટુ વર્ક વિથ બોથ ઓફ ધેમ ઇન બોમ્બે. ગૌરંગભાઈ તો હમણાં પણ જ્યારે બી સાત સુરનો સંગમ કરીને પ્રોગ્રામ લઈને આવ્યા હતા ત્યારે પણ એને મળવાનું થયું હતું અને વી હેડ લોટ ઓફ મેમરીઝ. તો આ એક સ્પેશિયલ ગીત બહુ જ જાણીતું છે, બધાને ખબર છે. एक नए मथे पकड़वा सारा नरसा स्वागत का गंगा चकड़ी पकड़ा पकड़ी अवले सवले आते आते एक नए मथे पकड़वा सारा नरसा स्वागत का गंगा चकड़ी पकड़ा पकड़ी अवले सवले आते आते अमृत अमृत खेलने मन आयो भाई अमृत अमृत खेलने मन आयो भाई हाय जग जग दुख हाय सुख मंडाली पाछड़ मन दौड़े तन्नू तन्ने ढूंढे धनने पाछड़ धन दौड़ तू प्रपंच के ढूंढे मंडाली पाछड़ मन दौड़े तन्नू तन्ने ढूंढे धनने पाछड़ धन दौड़ तू प्रपंच के ढूंढे जग जग भग भग न विचार न पे जग जग भग भग न विचार न पे
મારી રાત ક્યારે લખું આખો આખો એક મિનિટ થઈને ઘેર સારું આવી તે રમશે श्वास पर पराजित करवो अंतर करती एक आश ऊंचे श्वास पर पराजित करवो अंतर करती एक आश विधि नाम धरि संसार निकेली माता विधि नाम धरि संसार निकेली माता विधि नाम धरि संसार निकेली माता ताकना की लागे साथ शिकू हे हो जानी ना मत करो आपो आपो एक बेटे में थकने मेरे सारे जगत ना आदि तेरा मशहूर Thank you. बदलू माथे मेरी भरिया थे बदलू माथे मेरी भरिया थे बदलू माथे मैं तुम्हारी हाथ बदलू माथे मैं तुम्हारी तुझे तारी गारनी हे तारी गारनी छलका खिंचाए मारू 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 इतने जाता जो तने अपनी बातें मारू तारा रूपारा गोरा गोरा बातें मारू मारू इतने जाता जो तने अपनी बातें मारू इतने जाता जो मन अपनी बातें मारू गोरा गोरा खावे इतने जाता जो मन अपनी बातें
रास राम की आपने रास राम की आपने रास राम की आपने होली रबिया बते इतने Thank you. Jai Shri Krishna. Good night, everybody. Thank you. It was a pleasure to meet all of you. Thank you. Once again, thank you so much to SLPS community for giving us a wonderful opportunity. અમિતભાઈ ત્રિવેદી કે જેમણે ખૂબ જ સુંદર સાઉન્ડ તમને અમને લોકોને આપ્યું કે જેથી અમારો અવાજ તમારા સુધી પહોંચ્યો. હિતેશભાઈ, થેન્ક યુ સો મચ ફોર કમિંગ. જગદીશભાઈ શેખ, થેન્ક યુ સો મચ. સુનિલભાઈ, થેન્ક યુ સો મચ. એન્ડ જશ, thank you so much. Good night, everyone. Thank you.